તો અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। નરોડા, ઓઢવ, રખિયાલમાં વરસાદ વરસ્યો, જેના કારણે શહેરીજનોની હાલાકી વધી। ઓઢવમાં તો ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકો, દુકાનદારોને ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનની પાસે પાણી ભરાઈ જવાને કારણે દુકાનદારોને પણ હાલાકી છે। આ તરફ વાહન ચાલકોએ આવી રીતે ભરાયેલા પાણીમાંથી નીકળવું પડી રહ્યું છે। એટલે પૂર્વ વિસ્તારની હાલત જે દર વર્ષે હોય છે, આ વખતે પણ એમાં કોઈ બદલાવ નથી આવ્યો। પૂર્વ વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદને લઈને ચારેકોર પાણી જ પાણી ફરી વળ્યા છે। દુકાનદારો હોય કે રાહદારીઓ હોય, તેમને આ પાણીમાંથી પસાર થવાનો વારો આવતો હોય છે। દર વખતે આ જ પ્રકારે ચોમાસામાં હાલાકીનો સામનો છે તે લોકોએ કરવાનો વારો આવતો હોય છે। હાલ પડેલા અમદાવાદ શહેરમાં વરસાદને લઈને વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। કાકા, કેટલા સમયથી આ પાણી ભરાય છે, કેટલી હાલાકી પડે? रोज भरा हुआ है पानी, डेली डेली। કેટલી તકલીફ પડે છે? बहुत तकलीफ है, इतना पानी भर जाता है। 3 घंटे में पानी उतर रहा है, 3-4 અને પાણી નિકાલ થાય છે ખરા? नहीं निकलता है। કેટલી વખત ધંધા રોજગારી ઉપર શું અસર થાય છે? बहुत असर हो गया। आज धंधा होता ही नहीं है बिल्कुल। दुकानों में पानी भर जाता है। તંત્રને શું રજૂઆત કરશો? તંત્રને શું રજૂઆત કરશો પાણીનો નિકાલ થાય એની માટે? गटर साफ नहीं होती है यहाँ। વારંવાર ડ્રેનેજની કામગીરી છે તે અધૂરી મૂકવામાં આવે છે, અને તેના જ કારણે અમદાવાદ શહેરના તમામ જે તંત્ર દ્વારા દાવાઓ કરવામાં આવે છે કે પ્રી મોન્સૂન પ્લાન છે તે સારો અને મજબૂત રીતે કરવામાં આવ્યો છે, જેના કારણે ચોમાસામાં પાણી ક્યાંય નહીં ભરાય, પરંતુ સ્થળ ઉપર આવો તો ક્યાંક ખબર પડે કે અહીંયા કેટલી હદ સુધીના પાણી ભરાય છે। અને પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તારમાં શહેરીજનો છે ત્યાં વરસાદી પાણીમાં બેહાલ થતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। હોય કે પશ્ચિમ ચારેકોર પાણી જ પાણી નજરે પડી રહ્યા છે, ત્યારે આ અમદાવાદનો નરોડા પાસેનો જે વિસ્તાર છે કે જ્યાં વરસાદી પાણીમાં પ્રજા બેહાલ થતી નજરે પડી રહી છે, ત્યારે અહીંયા જે સ્થાનિકો છે, રહીશો છે, તે પણ અહીંયા પરેશાનીનો સામનો કરતા નજરે પડી રહ્યા છે। જો કે ચારેકોર ઘૂંટણસમા પાણી અને તમામ વિસ્તારમાં સંદેશ ન્યૂઝ હાલ ગ્રાઉન્ડ ઝીરો ઉપર રિપોર્ટિંગ કરી રહ્યું છે, ત્યારે સીધા જે અમદાવાદ શહેરના વરવા દ્રશ્ય સામે આવી રહ્યા છે કે જે પૂર્વ વિસ્તાર છે, પૂર્વ વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણીમાં હાલાકીનો સામનો, ચાહે એ પેટ્રોલ પંપ હોય કે પછી દુકાનો હોય, તો ચારે તરફ પાણી જ પાણીમાં ફરી વળેલા નજરે પડી રહ્યા છે। અનેક લોકોએ આ પાણીમાંથી પસાર થઈને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે। જો કે આ પાણી માંથી વરસાદી પાણીનો નિકાલ ક્યારે થશે તે તો જોવાનું જ રહ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ। શહેરમાં પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદને લઈને ચારેકોર તરફ નજર કરીએ તો પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। બધી જ બાજુમાં વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને લોકોએ હાલાકીનો સામનો કરવો પડે છે। જ્યારે દુકાનો સુધી ગટરના પાણી હોય કે પછી વરસાદી પાણી હોય, એક તરફ ગટરના પાણી બેક મારી રહ્યા છે, બીજી તરફ વરસાદના પાણી છે તે સતત વધારો થઈ રહ્યો છે, લોકોએ પરેશાનીનો સામનો કરવો પડે છે। અમદાવાદમાં પડેલા પશ્ચિમ વિસ્તાર હોય કે પૂર્વ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે લોકોએ હાલાકીનો સામનો છે તે પારાવાર કરવાનો વારો આવે છે। મહત્વનું છે કે હજી પણ વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે આ પ્રકારના તમામ જે વિસ્તારો હશે ત્યાંની કેવી દયનીય હાલત હશે તે તો હવે જોવાનું જ રહ્યું। કેમેરામેન સંદીપ રાઠોડ સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।